જય માતાજી, જોઈ લો આપણે જઈએ છીએ ખેતરમાં મરચો વેણો છે ગાઈસ, આપણો વાસ મરચો. તો અમે જોવા જઈએ છીએ મરચો છે આવ્યા છે, તો ખેતરમાં બધા મરચો વેણે છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં, તમને બતાવીએ કે અમારા ખેતરમાં કેવા મરચો આવ્યા છે. તો ગાઈસ આજે આપણે સાયકલ લઈને આવ્યા છીએ, એક્ટિવા ઘેર નથી એટલે ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં. બતાવીએ તમને, જો આવી છે આપણું ખેતર આગળ. તો ગાઈસ ફૂલ પાણી ભરાઈ જશે. જોઈ લો ગાઈસ, આપશે આપણો મરચો. ગાઈસ આ બાજ તો વેણ લીધો હું, પેલી બાદ થોડો બાકી હું. જો ગાઈસ પહેલી જ વખત વેણે હું મરચો, તો હજી બાકી છે વેણે. એટલે ગાઈસ આ બાજુ થોડા સારા હોઠા છે, તે બાજુ જતો રહેશે થોડો. ગાઈસ મરચોમાં સારો થઈ ગયો છે, વેણી જે ઉપર છે સારો કાઢે ઉપર છે. જોઈ લો ગાઈસ આ છે મરચો, વેણવાનું પરથી જોઈ શકાય છે. જોઈ લો મરચો ગાઈસ. જોઈ લો ગાઈસ, ખાસો મરચો બગડી ગયો હું. જો બતાવીએ તમને ગાઈસ, વરસાદના કારણે આપણો ખાસો મરચો બગડી ગયો હું. જોઈ લો બધા મરચો બગડી જશે, ખાસી નુકસાન થઈ જશે ગાઈસ. તો ગાઈસ મોં ખાતર બાતર નાખી. તો ગાઈસ મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.